નમસ્કાર મિત્રો, યસ એકેડમી ગુજરાત એક્ઝામમાં આપનું સ્વાગત છે. હું નવીન કુશવાહા. કરંટ અફેર્સ એક નાનકડો સિંગલ વિડીયો આ જે 100% આવનારી એક્ઝામોમાં પૂછાશે અને 100% પૂછાશે. કેમ 100% પૂછાશે? કેમ કે ભારતનું પ્રથમ એ પણ પ્રાઇવેટ, બરાબર છે, ભારતનું પ્રથમ અને એ પણ પ્રાઇવેટ છે એટલા માટે. તો જુઓ શું ટાઇટલ છે, પીએમ મોદીઝ વંદે માતરમ ટુ ફ્લાય ઇન ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રાઇવેટ રોકેટ. ઇન્ડિયાનું પ્રથમ પ્રાઇવેટ રોકેટ છે અને જેને આપણે વંદે માતરમ પણ ઘણા બધા લોકો કહે છે, વંદે માતરમથી પણ એને ઓળખે છે. તો ચાલો આપણે એના વિશે થોડુંક જાણીએ. ઓકે, જો સિમ્પલ રીતના સવાલો પૂછાવાના છે. કોઈ પણ જાતના જેટલા બી સવાલો બની શકે છે એ તમારી સામે બધા સવાલો મેં લીધા છે. ઓકે, તો આ મિશન ટેકનિકલ ખાસિયતો શું છે પહેલાં એના વિશે જોઈએ. તો ઓલ કાર્બન સ્ટ્રક્ચરવાળું સિસ્ટમ છે, એનું વિક્રમ ફર્સ્ટ એનું નામ છે. યાદ રાખજો, વિક્રમ પ્રથમ. ભારતનું પ્રથમ ઓર્બિટ રોકેટ છે, સંપૂર્ણપણે કાર્બન કમ્પોઝિટ મટીરિયલથી બનેલું છે, સંપૂર્ણપણે. ઓકે, બીજી વસ્તુ, જે સ્ટીલ કરતાં પણ ઘણું હલકું અને મજબૂત હોય છે. ઓકે, આ એક સવાલ તરીકે આમાં તમને જોવા મળશે. બીજું છે કે 3D પ્રિન્ટેડ એન્જિન. 3D પ્રિન્ટેડ એન્જિનની વાત કરે છે તો કઈ રીતના આ રોકેટમાં અપર સ્ટેજ, રોકેટનું જે ઉપર લેવલનું ભાગ હોય છે એમાં 3 થી 4 લેવલ પર હોય છે. એમાં ભારતનું પ્રથમ 100% 3D પ્રિન્ટેડ પ્રવાહી બળતણ એન્જિન વાપરવામાં આવ્યું છે. કયું છે? 100% 3D પ્રિન્ટેડ અપર લેવલનું. એક આવું કંઈ પૂછાઈ શકે છે જો નોર્મલ પૂછવા માંગે તો. અવકાશ કચરો સાફ કરવાની ટેકનોલોજી. હવે જો આમાં કેવું છે કે અમુક વસ્તુઓ પણ સાથે સાથે જતું હોય છે. જે રીતના રોકેટમાં પોતાની સાથે એમ્બેર્સ નામનો એક રોબોટિક વસ્તુ લઈ ગયું છે કે જે ભવિષ્યમાં આકાશમાં જે પણ જમા થયેલ સેટેલાઇટનો કચરો છે એ કચરો સાફ કરવા માટે મદદગાર થશે. એવું એક સાથે સાથે આ પણ વસ્તુ ગઈ છે, બરાબર છે. હવે બધાને એક સવાલ આવશે કે પ્રાઇવેટ બધા કરે છે તો પ્રાઇવેટ શું પણ? તો પ્રાઇવેટની વાત કરું, સ્કાયરૂટ એરોસ્પેસ નામની આ પ્રાઇવેટ સંસ્થા છે જેની સ્થાપના 2018માં થઈ હતી. 2018માં થઈ હતી. અને કોણ હતો? તો ઈસરોના પૂર્વ એન્જિનિયર પવનકુમાર ચંદના અને નાગા ભરત ડાકાએ મળીને એક પ્રાઇવેટ સંસ્થા શરૂ કરી અને 2018થી લઈને કન્ટિન્યુ થોડું કરીને ફાઇનલી 2026માં ફર્સ્ટ રોકેટ લોન્ચ કર્યું, જે પ્રાઇવેટ કંપની દ્વારા બનાવીને લોન્ચ કર્યું છે અને એ પણ સક્સેસફુલ થયું. પીએમ મોદીએ ઇનોગ્રેશન કર્યું એનું, બરાબર છે. એટલા માટે પ્રધાનમંત્રી દ્વારા થયું છે અને દેશનું પ્રથમ હતું. પ્લસ ઘણા બધા પોલિટિશિયનો પણ કહેતા હતા કે દેશ में ये इतनी अच्छी टेक्नोलॉजी नहीं है कि देश खुद का ऐसा कुछ कर सकता है. પરંતુ આવું કરીને બતાવી દીધું છે મોદી ગવર્મેન્ટના સમયમાં, બરાબર છે. એટલે અમુક જે આક્ષેપો લાગતા હતા એ આક્ષેપો પણ દૂર થઈ ગયા આ એક લોન્ચ થવાથી, બરાબર. તો ભવિષ્યમાં એલોન મસ્કની જેમ ભારતમાં પણ આ બે વ્યક્તિઓ તમને જોવા મળશે, બરાબર છે. એક્સસ્પેસની જેમ તમને સ્કાયરૂટનું નામ હવે વિશ્વ લેવલ પર ધીરે ધીરે ચમકવાનું શરૂ થશે. આપણે એવી આશા રાખીએ કે ભારતનું પણ વિશ્વ લેવલ પર આ રૂટ લેવલ પર નામ થશે. તે ભારતીય ખાનગી એરોસ્પેસ ઉત્પાદન અને વાણિજ્યિક લોન્ચ સેવા પ્રદાન છે જેનું મુખ્ય મથક હૈદરાબાદ, તેલંગાણામાં આવેલું છે. યાદ રાખજો, તો એનું હેડક્વાર્ટર ક્યાં છે? તેલંગાણામાં. ઓકે, થોડુંક આ પણ જોઈએ. ત્યાર પછી 18 નવેમ્બર 2022ના રોજ સ્કાયરૂટ ભારતની પ્રથમ ખાનગી કંપની બની જેણે સબ ઓર્બિટ રોકેટ વિક્રમ એસ લોન્ચ કર્યું હતું. પહેલું એણે શું કરેલું? સબ ઓર્બિટ રોકેટ વિક્રમ એસ લોન્ચ કર્યું હતું. એ આ પ્રથમ એનું એક કારનામું છે, એક સારામાં સારું ઉત્પાદન તમે જે પણ કહો એ જોવા મળ્યું હતું. બીજી વસ્તુ
તે અવકાશ ક્ષેત્રમાં ભારતનું પ્રથમ યુનિકોર્ન બન્યું છે, જેની કિંમત $1 બિલિયન પણ વધારે છે. $1 બિલિયન પણ વધારે છે. બરાબર છે મિત્રો. તો આ એક કરંટ અફેર્સ નાનકડું 5-1 મિનિટનું છે, તમે આખું જોઈ શકો છો. અને એમાંથી જેટલા પણ બનતા સવાલ જવાબ હશે એ તમારે પણ એને નોટ ડાઉનમાં કરંટ અફેર્સમાં ઉતારશો. બરાબર. વિડીયો ગમે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને. નમસ્કાર.